નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સમમિતિ। તેમાં આપણે આગળના ભાગની અંદર આપણે થિયરી ભણેલા। હવે છે સ્વાધ્યાય 14.1। પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે 8 આકૃતિઓ જોયેલી। હવે ત્યાંથી આગળ 9મી આકૃતિ આપણને ત્રિકોણ આપેલું છે। ત્રિકોણમાં આપણે કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધવાની છે। તો આમાં સમમિતિની અક્ષ વચ્ચેથી આવશે, એટલા માટે આ જે આકૃતિ છે તેની અંદર સમમિતિની અક્ષ કેટલી છે? 1। પછી આપણને આપેલું છે વર્તુળ। આ વર્તુળની અંદર સમમિતિની અક્ષ કેટલી છે? 2 છે, એક ઊભી અને એક આડી। આપણે આગળ ભણેલા કે અસંખ્ય હોય વર્તુળમાં અસંખ્ય હોય, પરંતુ અહીંયા 2 કાણા આપેલા છે, તેને કારણે આની અંદર સમમિતિની અક્ષ કેટલી આવશે? 2 આવશે। પછી 11મી આકૃતિ, તેમાં પણ વર્તુળ જ છે, પણ તેમાં આપણે આ કાણાને ધ્યાનમાં લેવાના છે। તેમાં કેવી રીતે છે? એક ઉપરથી છે, એક આડી, એટલા માટે આમાં પણ 2 સમમિતિની અક્ષ છે, એક ઊભી અને એક આડી। સમમિતિની અક્ષ કેટલી થશે? 2। 12મી આકૃતિ છે, તેમાં પણ વર્તુળ જ છે, પણ આમાં સમમિતિની અક્ષ ખાલી એક જ થશે, ઊભી। આડી તમે નહીં કરી શકો, એટલા માટે આ આકૃતિમાં સમમિતિની અક્ષ કેટલી થશે? આ તો પ્રશ્ન નંબર 1। હવે છે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 ની અંદર એવું કહેવામાં આવેલું છે કે નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો। જે પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને કાણા આપેલા હતા અને આપણે સમમિતિની રેખા ગોતતા હતા, એવી રીતના પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને સમમિતિની રેખા આપેલી છે અને એક કાણું આપેલું છે, એની ઉપરથી આપણે બાકીના જે કાણા વધ્યા એ આપણે ગોતવાના છે। તો જો પેલું આ જે આડી છે એ સમમિતિની રેખા છે, માટે અહીંયા કાણું છે તો બીજું કાણું ક્યાં આવશે? અહીંયા આવશે। એવી રીતના આ ચોરસની અંદર આ આડી છે સમમિતિની રેખા છે, અહીંયા કાણું છે તો બીજું કાણું ક્યાંય ઉપર આવશે। એ રીતના બીજું આ ત્રિકોણ આપેલું છે, વચ્ચે છે સમમિતિની અક્ષ છે, તો બીજું કાણું ક્યાં સાઈડમાં આવશે। આ વર્તુળમાં પણ અહીંયા જ આવશે, આ સમમિતિની રેખા છે। હવે જો આ વર્તુળની અંદર ઉપર નીચે છે, તો આમાં આપણે ઉપર નીચે જ આવશે, આની નીચે અહીંયા વર્તુળ આવશે અને આની નીચે અહીંયા કાણું આવશે। આ તો પ્રશ્ન નંબર 2। હવે છે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 ની અંદર આપેલું છે કે નીચેની આકૃતિઓમાં સમમિતિની રેખા દર્શાવી છે, તે પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો, અને આકૃતિ પૂર્ણ થઈ જાય પછી આપણે આકૃતિનું નામ લખવાનું છે। તો પહેલી આકૃતિ આપેલી છે, વચ્ચેની જે તૂટક લીટી છે તેને આપણે સમમિતિની રેખા કહીશું। તો જો આ બાજુ આપણને ત્રિકોણ જેવું અડધું ત્રિકોણ દેખાય છે, તો આપણે આ સાઈડ પૂરું ત્રિકોણ કરી દઈએ। તો આકૃતિ કોના જેવી છે? ત્રિકોણ જેવી છે, ત્યાં લખવાનું ત્રિકોણ। બીજી આકૃતિ આપણને આપેલી છે, ત્યાં વચ્ચે તૂટક રેખા છે અને સાઈડમાં બીજું આપેલું છે, તો એ આકૃતિ કોના જેવી છે? ચોરસ જેવી છે। કોના જેવી? ચોરસ જેવી। આ આકૃતિ કઈ થઈ? ચોરસ। હવે આપણે આગળ હવે છે એની પછીની આકૃતિ, તેમાં આપણે આકૃતિ દોરીએ। તો આ આકૃતિ છે સમબાજુ ચતુષ્કોણ। કેવી છે? સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણ। પછી આકૃતિ આપેલી છે અડધું ગોળ આપેલું છે, બીજું આપણે આ સાઈડ પૂર્ણ કરી દઈએ, એટલે આકૃતિ થઈ વર્તુળ। પછી આપણને આકૃતિ આપેલી છે કે પંચકોણ જેવું દેખાય છે, પંચકોણ આપણે બનાવીએ। આ આકૃતિ કેવી છે? પંચકોણ। પછી આપણને આપેલી છે બીજી આકૃતિ, આપણને અષ્ટકોણ જેવી દેખાય છે। કેટલા કોણ જેવી દેખાય છે? અષ્ટકોણ। અષ્ટકોણ એટલે કે તેની અંદર 8 બાજુ હોય। તો આમાં આપણે દોરીએ।
આ અષ્ટકોણ, અષ્ટકોણમાં કેટલી બાજુ હોય? 8, એટલે આ આકારનું નામ આવશે અષ્ટકોણ. અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર એવું કહેવામાં આવેલું છે કે નીચેની આકૃતિઓમાં બધી જ સમમિતિની રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સમમિતિની રેખા છે તે પણ લખો. તો પ્રશ્ન નંબર 1, ત્રિકોણ આપેલું છે અને ફરતે એને 3 વર્તુળ આપેલા છે. તો આપણે આમાં સમમિતિની રેખા શોધવાની. તો જો એક તો પહેલા ત્રિકોણ છે, તો ત્રિકોણમાં સમમિતિની રેખા કેટલી હશે? 3 હશે. આ એક ઊભી, પછી એક આ ક્રોસમાં આડી, પછી એક આ બાજુથી ક્રોસમાં બીજી આડી. ટોટલ કેટલી થશે? 3 સમમિતિની રેખા. અહીંયા લખી દેવાનું છે સમમિતિની રેખા બરાબર 3. હવે છે બીજી આકૃતિ. ચોરસ આપેલું છે અને તેની અંદર આપણને 2 અર્ધવર્તુળ આપેલા છે. તો આમાં આપણે સમમિતિની રેખા દોરવી હોય તો એક વચ્ચેથી ઊભી અને એક આડી. વચ્ચેથી ઊભી લીટી થશે અને બીજી એક કઈ થશે? વચ્ચેથી આમ આડી લીટી. એટલા માટે સમમિતિની રેખામાં કેટલી થશે? 2 થશે. સમમિતિની રેખા 2. હવે છે ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિની અંદર ત્રિકોણ છે અને અંદર બીજી પણ આકૃતિ ત્રિકોણ જેવી જ આપેલી છે. તો આપણે પહેલી આકૃતિ જે દોરી તેની જેવી જ રીતે આપણે આમાં કરીશું. તો આમાં સમમિતિની રેખા એક વચ્ચેથી ઊભી આવશે, એક ક્રોસમાં અને બીજી એક આ બાજુથી ક્રોસમાં. ટોટલ કેટલી થઈ? 3. તો સમમિતિની રેખા બરાબર 3. હવે છે ચોથી આકૃતિ. ચોથી આકૃતિની અંદર આપણે સમમિતિની રેખા કેટલી થશે? 2 થશે. કેવી રીતના? બંને ક્રોસમાં, એક આ અને એક આ બાજુથી. બંને કેવી થશે? ક્રોસમાં. એટલા માટે આમાં સમમિતિની રેખા 2. સમમિતિની રેખા બરાબર 2. હવે છે પાંચમી આકૃતિ. પાંચમી આકૃતિમાં સમમિતિની રેખા એક ઊભી, એક આડી, એક ક્રોસમાં અને બીજું આ સાઈડથી ક્રોસમાં. અને ટોટલ સમમિતિની રેખા કેટલી થશે? 4. પ્રશ્ન નંબર 4 ના પાંચમી આકૃતિમાં સમમિતિની રેખા કેટલી થશે? 4. હવે છઠ્ઠી આકૃતિમાં આપણે વચ્ચેથી એક જ ઊભી સમમિતિની રેખા આવશે. કેટલી આવશે? 1. પાંચમી આકૃતિ આપેલી છે ચોરસ અને ફરતે 4 વર્તુળ આપેલા છે. આવી આકૃતિ આપણે પહેલા ત્રિકોણમાં જોયેલી. તો બસ સેમ એ જ રીતે આમાં આપણે કેટલી સમમિતિની રેખા થશે? એક વચ્ચેથી ઊભી, વચ્ચેથી એક આડી, 2 ક્રોસમાં. એ ટોટલ કેટલી થશે? 4 થશે. આમાં સમમિતિની રેખા કેટલી થશે? 4. હવે આપણને આપેલો છે વર્તુળ. વર્તુળની અંદર બીજા વર્તુળ આપેલા છે બહુ બધા. તો એમાં આપણે સમમિતિની રેખા કેટલી થશે તે આપણે લખીએ. ઊભી, પછી એક અહીંથી આડી, પછી એક આ ક્રોસમાં, પછી અહીંથી ક્રોસમાં. તો આમાં સમમિતિની રેખા કેટલી થશે? L1, L2, L3, L4, L5 અને L6. તો આમાં સમમિતિની રેખા કેટલી થશે? 6. આ તો આપણે સમમિતિની રેખા કેટલી છે તે આપણે શોધતા હતા. હવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 તમે છઠ્ઠા ધોરણમાં જ ભણીને આવેલા છો. તમને આજે આડી છે સમમિતિની રેખા આપેલી છે, તો એની ઉપર જે આકૃતિ આપેલી છે એવી આપણે નીચે આપણે આકૃતિ દોરવાની છે. આ જે ચોરસ છે એને આપણે વચ્ચેથી વાળીએ તો આકૃતિ સામેની બાજુ કેવી દોરાય તેવી રીતે આપણે દોરવાની છે. તો નીચે આપણે દોરીએ. અહીંયા 2 ખાના છે, તો આપણે અહીંયા 2 ખાના લેવા પડશે. 2 ખાના, પછી 2 ઉપર ક્રોસમાં છે, 2 ઉપર ક્રોસમાં, 2 આ બાજુ નીચે ક્રોસમાં છે,
બે ઊભા છે, એમાં પછી બે વચ્ચે ક્રોસમાં છે, સેમ એના જેવી જ આકૃતિ નીચે બની. એ રીતના બીજી આકૃતિમાં આપણને 4 આકૃતિ દોરવાની છે. તો 4 એ 4 આકૃતિ આપણે અહીંયા દોરી નાખીએ. તમારે સ્કેલથી દોરવાની છે. તમારે વચ્ચેના ચોરસને એવું કરવાનું નથી. અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 પૂર્ણ. હવે છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 આપણે થિયરીની અંદર ભણેલા છીએ. થિયરીમાં તમને ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, ચતુષ્કોણ, વર્તુળ એ બધાની સમમિતિની રેખાઓની આપણે ચર્ચા કરેલી. હવે છે પ્રશ્ન નંબર 6. એની અંદર આપણે સમમિતિની રેખાને ગણાવવાની છે. પહેલું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે બધી જ બાજુના માપ સમાન હોય. એટલા માટે એમાં સમમિતિની રેખા કેટલી થશે? 3 થશે. કેટલી થશે સમમિતિની રેખા? 3. સમમિતિની રેખા બરાબર 3. બીજું આપેલું છે સમદ્રી બાજુ ત્રિકોણ. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કે તેની બે બાજુના માપ સમાન હોય. સમદ્રી બાજુ ત્રિકોણમાં આપણે સમમિતિની રેખા કેટલી મળશે? 1. કેમ? વચ્ચેથી એક પસાર થશે એટલા માટે કેટલી મળશે? 1. પછી આપણને આપેલું છે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણમાં બધી જ બાજુના માપ અલગ અલગ હોય છે એટલા માટે તેમાં સમમિતિની રેખા કેટલી થશે? 0. પછી આપણને ચોરસ આપેલું છે. ચોરસમાં સમમિતિની રેખા કેટલી થશે? 4. પછી છે લંબચોરસ. તો લંબચોરસમાં સમમિતિની રેખા કેટલી થશે? 2. છઠ્ઠું આપેલું છે કે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં સમમિતિની રેખા આપણે આગળ જે ભણેલા એની અંદર હતું સમબાજુ ચતુષ્કોણ, તેમાં સમમિતિની રેખા કેટલી હતી? 2 હતી. પછી છે 7. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે બધી બાજુના માપ અલગ અલગ હોય પરંતુ બંને કેવા હોય? એકબીજાને સમાંતર હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમમિતિની રેખા કેટલી થશે? 0 થશે. પછી આપણને આપેલું છે ચતુષ્કોણ. ચતુષ્કોણમાં સમમિતિની રેખા કેટલી થશે? 0 થશે. 9. નિયમિત ષટકોણ. ષટકોણ છે અને કેવો છે? નિયમિત છે. એટલે ષટકોણની બધી બાજુના માપ સમાન છે એટલા માટે ષટકોણમાં સમમિતિની રેખા કેટલી થશે? 6 થશે. વર્તુળ. વર્તુળમાં તો ખબર જ છે તમને કેટલી હોય સમમિતિની રેખા? અસંખ્ય. અહીંયા તો આપણે પ્રશ્ન નંબર 6 નીચે આકૃતિઓ માટે આપણે સમમિતિની રેખા જણાવો તે આપણે જણાવી દીધી. હવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 તમે 6ઠ્ઠા ધોરણમાં ભણીને આવેલા છો. ABCD વાળો તમે તો વચ્ચે અરીસો મૂકો તો તમને ઊભો અરીસો મૂકો તો તમને કેવો દેખાય છે અને આડો અરીસો મૂકો તો તમને કેવો દેખાય છે તેવું આપણને જણાવો. અને પછી છે તમારે ત્રીજું કે આડા અને ઊભા બંને અરીસો મૂકીએ તો કેવી આકૃતિ આપણને બતાવે છે. તો આપણે ઊભો અરીસો પહેલાં જોઈએ કે ઊભો અરીસો મૂકીએ. પહેલાં કયું જોઈએ? ઊભા અરીસા માટેનું. ઊભો અરીસો મૂકીએ તો આપણને પરાવર્તિત સમમિતિ ધરાવે છે અને ધરાવે છે તો કયા કયા મૂળાક્ષર ધરાવે છે. તો પહેલાં આવશે ઊભા અરીસા માટે. પહેલાં આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ એની પહેલાં આપણે ABCDમાં કયા કયા મૂળાક્ષરોમાં આપણે અરીસો મૂકીએ તો પરાવર્તિત સમમિતિ ધરાવે છે તે આપણે જોઈ લઈએ. તો પહેલું આપણને આપેલું છે A. એમાં તમે ઊભો અરીસો મૂકો તો તમારે પરાવર્તિત સમમિતિ ધરાવે. બીજું આપણને આપેલું છે B. બીમાં તમે આડો અરીસો મૂકો તો ધરાવે. પછી આપેલું છે C. Cમાં પણ આડો મૂકો તો ધરાવે. Dમાં પણ ધરાવે. E આપેલું છે. Eની અંદર છે. Fની અંદર તમે ઊભો મૂકશો કે આડો મૂકશો તે પરાવર્તિત સમમિતિ ધરાવશે નહીં. એવી રીતના Gની અંદર તમે ઊભો મૂકશો કે આડો મૂકશો પરાવર્તિત સમમિતિ ધરાવશે નહીં. હવે છે H. Hની અંદર તમે ઊભો અરીસો મૂકી શકો છો અને બીજો કેવો મૂકી શકો છો? આડો અરીસો મૂકી શકો છો. એટલા માટે Hમાં પરાવર્તિત સમમિતિ કેટલી ધરાવે છે? 2. એ રીતના Iની અંદર તમે ઊભો અરીસો મૂકી શકો અને બીજો આડો અરીસો મૂકી શકો. જેની અંદર તમે અરીસો મૂકો તો તમારે પરાવર્તિત સમમિતિ ધરાવશે નહીં. કેની અંદર તમારે પરાવર્તિત સમમિતિ ધરાવશે નહીં કારણ કે એક કેનું પાકડું મોટું હોય અને એક કેવું હોય? નાનું હોય છે. Lની અંદર તમારે પરાવર્તિત સમમિતિ ધરાવશે નહીં. પછી આપણને આપેલું છે M. તો Mની અંદર તમે ઊભો અરીસો મૂકો તો પરાવર્તિત સમમિતિ ધરાવે છે. Nની અંદર પરાવર્તિત સમમિતિ ધરાવશે નહીં. O એટલે કે તમે એક પ્રકારનો 0. તો 0માં પરાવર્તિત સમમિતિ હોય તો કેટલી હોય? તો અસંખ્ય હોય. કેટલી હોય?
અસંખ્ય. પછી આપણને આપેલું છે પી, તો પી પરાવર્તિત સમિતિ ધરાવશે નહીં. પછી છે ક્યુ આપેલું છે, પછી ક્યુ આપેલું છે ક્યુ, તો ક્યુ પરાવર્તિત સમિતિ ધરાવે નહીં. આર પણ પરાવર્તિત સમિતિ ધરાવે નહીં. એસ પણ પરાવર્તિત સમિતિ ધરાવે નહીં. હવે છે ટી, તો ટીમાં તમે ઊભો અરીસો મૂકો તો તમારે બંને બાજુ સરખું દેખાય, એટલા માટે ટી જે છે તે આપણને પરાવર્તિત સમિતિ ધરાવે છે. પછી વીમાં તમે ઊભો અરીસો મૂકો તો તમારે પરાવર્તિત સમિતિ ધરાવે. યુની અંદર ઊભો અરીસો મૂકો તો પરાવર્તિત સમિતિ ધરાવે છે. પછી તમે ડબલ્યુની અંદર ઊભો અરીસો મૂકો તો પરાવર્તિત સમિતિ ધરાવે છે. એક્સની અંદર તમે બે અરીસા મૂકી શકો, એક ઊભો અને એક આડો, એટલે એક્સ પણ આપણને પરાવર્તિત સમિતિ ધરાવે છે. પછી આપણને આપેલું છે વાય, તો વાય પણ પરાવર્તિત સમિતિ ધરાવે, ઊભો મૂકી શકો. ઝેડ પરાવર્તિત સમિતિ ધરાવતું નથી. આ તો આપણે એબીસીડીના મૂળાક્ષર કે જે પરાવર્તિત સમિતિ ધરાવે છે કે નહીં એની ઉપરથી આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. તો પ્રશ્ન નંબર 7 માં પહેલું આપેલું છે કે ઊભો અરીસામાં કયા અક્ષરો પરાવર્તિત સમિતિ ધરાવે. ઊભો અરીસો એટલે કે આપણે જે ઊભી લીટી કરેલી છે તે, તો પહેલું કયું ઊભી લીટી કર્યું, એમાં ઊભી લીટી કરી હતી એટલે એ પરાવર્તિત સમિતિ ધરાવે. પછી છે એચ, એચમાં આપણે પરાવર્તિત સમિતિ ધરાવે. એક કામ કરીએ આપણે પ્રશ્ન નંબર 7ના 3 વિભાગ એક સાથે કરીએ. ઊભા અરીસા માટે એ આવશે. પછી આડો અરીસો, આડો અરીસામાં બી આપણે આડી પરાવર્તિત સમિતિ ધરાવતી, સી પરાવર્તિત સમિતિ આડી ધરાવતી હતી, ડી પરાવર્તિત સમિતિ આડી ધરાવે અને ઈ. ત્રીજું છે આડા અને ઊભા બંને અરીસા મૂકીએ તો જો એફ અને જી છે તેમાં આપણે પરાવર્તિત સમિતિ ધરાવતી નથી, એટલા માટે તે લખવાના નથી. પછી આપણને એચ આપેલું છે, એચ જો ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે છે. પછી બીજું આપણને આડી પરાવર્તિત સમિતિ ધરાવે છે અને આડી અને ઊભી બંને ધરાવે છે, એટલા માટે એચ ત્રણેયમાં આવશે. આઈ પણ તેવી જ રીતે ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે છે, આડી પરાવર્તિત સમિતિ ધરાવે છે અને આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિ ધરાવે છે. પછી જે કે એલ તે પરાવર્તિત સમિતિ ધરાવતા નથી. પછી છે એમ, એમ એ ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે છે, એન પરાવર્તિત સમિતિ ધરાવતી નથી. પછી છે ઓ, એ ઊભી, આડી અને બંને પરાવર્તિત સમિતિ ધરાવે. પછી પી પરાવર્તિત સમિતિ ધરાવતું નથી, ક્યુ પણ નથી ધરાવતું, આર અને એસ પણ નહીં. તો ટી છે, ટી ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે છે. પછી આપણને વી આપેલું છે, વી પણ ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે. યુ ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે. ડબલ્યુ ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે. એક્સ ઊભી અને આડી, એટલે ત્રણની અંદર આવશે. અને છેલ્લે છે વાય, વાય કેવી છે, ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે. તો આપણે પ્રશ્ન નંબર 7માં ઊભા અરીસા માટે કયા કયા આવશે, એ, એચ, આઈ, એમ, ઓ, ટી, વી, યુ, ડબલ્યુ, એક્સ, વાય. આડા અરીસા માટે બી, સી, ડી, ઈ, એચ, આઈ, ઓ, એક્સ. આડા અને ઊભા માટે એચ, આઈ, ઓ, એક્સ. હવે છે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં એવું કીધું છે કે એવા 3 આકારોના નામ આપો કે જે 3 આકારોના નામ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. તેવા 3 આકાર છે અનિયમિત હોય. કેવા હોય? અનિયમિત. તો એક તો પેલું નામ છે કે વિષમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ. બીજું આપણે કોઈ પણ લઈએ આપણે તે એક આવશે અનિયમિત પંચકોણ. અનિયમિત પંચકોણ એટલે કે બધી બાજુના માપ અલગ અલગ હોય, અનિયમિત પંચકોણ. અને ત્રીજું આવશે અનિયમિત ષટકોણ. તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીંયા આપણું સ્વાધ્યાય 14.1 પૂર્ણ થાય છે. 14.2 આપણે બીજા ભાગની અંદર જોઈશું.